પુસ્તકાલય વાચનાલય બહુ સરસ છે. અને મને એ જોઈને મને મેડિકલ કોલેજ મારી મેં કહ્યું છગનભાઈને કે મને મારી કોલેજના દિવસો યાદ આવી ગયા કે અમારી લાઇબ્રેરીમાં આવા જ ક્યુબિકલ હતા, પાર્ટીશન હોય, પણ અમારા વખતે એક લક્ઝરી એવી હતી કે બોયઝ અને ગર્લ્સના રીડિંગ રૂમ અલગ નહોતા. આજે મને 2-3 વાર છગનભાઈએ ભારપૂર્વક કહ્યું કે બંને અલગ છે. છોકરાઓ અહીંયા વાંચે છે, છોકરીઓ અહીંયા વાંચે છે, એટલે માત્ર પુસ્તકો ઉપર જ એ લોકો ફોકસ કરી શકે. સદભાગ્યે અમારા વખતે એવું નહોતું. એટલે અમે પુસ્તકોના પણ પ્રેમમાં પડ્યા. કારણ કે ત્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું, ફેસબુક નહોતું, સોશિયલ મીડિયા નહોતું, વોટ્સઅપ નહોતું. અમારા વખતે ઓલા નોકિયાના ડબલા હતા જેમાં ઓલો લાઇટ લબુક જબુક થાય, અને એમાંય તમે ઓલું બલ્ક SMS વાળું પેકેજ ખરીદ્યું હોય તો, બાકી તો SMS ના ચાર્જ થાય. એટલે ત્યારે પ્રિયજનને મળવાના 2-3 લિમિટેડ બહુ મર્યાદિત વિકલ્પો હતા. એક મંદિરમાં જાઓ કાં તો લાઇબ્રેરીમાં જાઓ. એટલે કેવું છે કે બંને જણ મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટથી એકબીજાના પ્રેમમાં પડે તો એ પ્રેમ ચિરંજીવી હોય. એટલે પુસ્તકો ઘણી બધી પ્રેમ કથાઓનું નિમિત્ત બને છે, અને એ પ્રેમ કથા બહુ દૂર સુધી જાય છે. છગનભાઈ કીધું કે પેલી પત્નીએ ડિવોર્સ એટલા માટે આપ્યા કારણ કે એને વાંચવાનો શોખ નહોતો, કે એ એકલો છે નો મજા લે છે. એટલે જો બંને જણ વાંચનના પ્રેમને કારણે એકબીજાના પ્રેમમાં પડ્યા હોય તો એ લવ સ્ટોરીઝ બહુ ચિરંજીવી હોય છે, કારણ કે મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટને કારણે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હોય છે. તો આમ તો મારે જે વાત કરવી છે એ આપણી બહુ જૂની વાર્તાથી વાત કરવી છે, કે આપણે બહુ બધાએ એ વાર્તા ભણ્યા છીએ. સમજુ બકરીઓ. તમને ખબર છે કે એક નદી હતી, એની ઉપર એક સાંકડો પુલ હતો નદીના એક છેડેથી બીજા છેડે જવા માટે. એટલો બધો સાંકડો પુલ કે એમાંથી કોઈ એક જ જણ પસાર થઈ શકે એટ અ ટાઈમ. અને સૌથી પહેલાં સામસામેથી 2 કૂતરા આવે છે. બંને એ પુલ ક્રોસ કરવા માટે એકબીજા સાથે ઝઘડે છે, અને બંને જણ નદીમાં પડી જાય છે. થોડા સમય પછી 2 બકરીઓ આવે છે, અને એકબીજા સાથે ઝઘડો કરવાને બદલે તેઓ સમજણથી કામ લે છે. એક બકરી નીચે બેસી જાય છે અને બીજી બકરી એની ઉપરથી પસાર થઈ જાય છે, અને પછી બંને બકરીઓ પોતપોતાના રસ્તે ચાલી જાય છે. વાર્તાનું શીર્ષક હતું સમજુ બકરીઓ. આ લગભગ બધાને યાદ હશે. આ વાર્તા ત્યાં પૂરી થઈ ગઈ, બકરીઓ બંને પોતપોતાના રસ્તે ચાલી ગઈ. પણ એવું શું થયું કે બકરીઓ ઝઘડી નહીં અને બકરીઓએ સમજણથી કામ પાડ્યું? એ આપણને કોઈએ ન કીધું. તો એનો જવાબ હું આપું છું કે પછી સંશોધકોએ બકરીઓને ટ્રેસ કરી કે આ જાય છે ક્યાં, શું કરે છે. તો ખબર પડી કે ગામની લાઇબ્રેરીના જે પુસ્તકો પેલા કૂતરાઓએ ફાડી ખાધેલા, એ પુસ્તકોના વેર વિખેર પડેલા પાનાઓ આ બકરીઓ ચાવતી હતી. કારણ કે એ સિવાય તો સમજણ આવે એવું છે નહીં. એટલે આ જે પ્રજ્ઞા છે, હવે મેં તમને હમણાં મેડિકલ કોલેજની વાત કરી કે પ્રેમમાં ને પ્રેમમાં બહુ વાંચી નાખ્યું. એમ થાય કે એ સામે બેઠી છે ને તો હજી એક ચેપ્ટર વાંચી નાખીએ. અને MBBS પત્યું, MS પત્યું, એમ થયું કે 12મા ધોરણ પછી 12 વર્ષ વાંચ્યું, હવે કેટલુંક વાંચવાનું, પૂરું થઈ ગયું. ડૉક્ટર બની ગયા, સુપર સ્પેશિયાલિસ્ટ બની ગયા, પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ, હવે શું વાંચવાની જરૂર છે, એમ માનીને મેં વાંચવાનું છોડી દીધેલું. પણ બહુ વખત પછી મને સમજાયું કે પાઠ્યપુસ્તકો જો કશુંક શીખવા માટે વાંચવાના હોય તો એનાથી વધારે અગત્યના એવા પુસ્તકો છે જે કશુંક ભૂલવા માટે વાંચવાના હોય.
તો પાઠ્યપુસ્તકો લર્ન કરવા માટે આપણે વાંચીએ છીએ, સાહિત્યના પુસ્તકો અનલર્ન કરવામાં મદદ કરે છે. પાઠ્યપુસ્તકોથી જ્ઞાન મળે છે અને જ્ઞાન માણસને બરડ બનાવે છે, જ્યારે સાહિત્યના પુસ્તકો માણસને પ્રજ્ઞા આપે છે અને પ્રજ્ઞા આપણને વિનમ્રતા આપે છે. તો બહુ મોડી એ સમજણ આવી કે માત્ર પાઠ્યપુસ્તકો વાંચવાથી કરિયર તો સેટ થઈ જાય છે, જીવન સેટ નથી થતું. શિક્ષણ મળી જાય છે, કેળવણી નથી મળતી. અને માટે એ જે સમજણ છે, જે પ્રજ્ઞા છે, જે ડહાપણ છે, જે વિઝડમ છે, એ ભૂલો કર્યા પછી મળે છે. કદાચ એવું બન્યું હોય કે આ પહેલાં બકરીઓ પણ બાંધી હોય, બંને નદીમાં પડી હોય અને પછી એમને જ્ઞાન લાદ્યું હોય કે ના ના બીજો પણ રસ્તો હોઈ શકે. તો વિઝડમ છે એ ભૂલોથી આવે છે, ભંગાણથી આવે છે, ભટકી જવાથી આવે છે, પ્રવાસથી આવે છે, પુસ્તકોથી આવે છે, સાહિત્યથી આવે છે, કથાઓથી આવે છે. તો એક બહુ સરસ પ્રસંગ મારે તમને કહેવો છે કે અમેરિકાના બે બહુ વિદ્વાન લેખકો, બહુ મોટા લેખકો, કર્ટ વોનેગટ અને જોસેફ હેલર, બંને એકવાર એક પાર્ટીમાં એમને નિમંત્રણ આપવામાં આવ્યું. એક મોટા ઉદ્યોગપતિનું ફાર્મ હાઉસ હતું અને એ ફાર્મ હાઉસમાં બંનેને ઇન્વાઇટ કરવામાં આવેલા અને બંને જણ વાતો કરતા હતા ખૂણામાં બેસીને. અને ત્યારે જોસેફ હેલરની મશ્કરી કરવા માટે કર્ટ વોનેગટે કહ્યું કે તને ખબર છે કે અત્યાર સુધીના આપણા બેના જેટલા પુસ્તકો વેચાયા છે એની રોયલ્ટી નહીં, એની કુલ કિંમતનો સરવાળો કરીએ એના કરતાં 10 ગણી વધારે આવક આ પાર્ટીનો યજમાન એક દિવસમાં કમાય છે. એટલે જોસેફ હેલરે એવું કહ્યું કે હા એ વાત સાચી, પણ મારી પાસે એવું કશુંક છે જે એની પાસે ક્યારેય નહીં હોય. એટલે કર્ટ વોનેગટે પૂછ્યું કે એવું તો શું છે તારી પાસે? એટલે હેલરે કહ્યું કે મારી પાસે સમજણ છે કે મારી પાસે જેટલું છે એ પર્યાપ્ત છે. તો આ સમજણ જે છે એ માત્ર ને માત્ર પુસ્તકોથી આવે છે, એ બિઝનેસથી નથી આવતી, એ એજ્યુકેશનથી નથી આવતી, એ વિઝડમ જે છે એ લિટરેચરથી આવે છે. મારે તમને આજે વાર્તાઓ જ કહેવી છે, કારણ કે વાર્તાઓ જ આપણને કનેક્ટ કરે છે અને મારે જે કંઈ કહેવું છે હું વાર્તાઓના માધ્યમથી જ કહીશ, અને એ પણ પુસ્તકોના માધ્યમથી. જે પુસ્તકોમાંથી મને મળ્યું છે એ હું તમને પાસ ઓન કરું છું. તો પુસ્તકોથી શું બદલાવ આવી શકે એનો એક પ્રસંગ છે કે નોર્થ અમેરિકાની જેલમાં હમણાં એ લોકો એવું શરૂ કર્યું છે, અહીંયા પણ ઘણી એવી જેલ છે કે જ્યાં આગળ એ લોકો પુસ્તકો ઉપલબ્ધ કરે છે કેદીઓ માટે. જો કે કોઈ કેદીઓને વાંચવું હોય તો પહેલાં તો ન વાંચવું, હવે વાંચો એમ. તો કેદીઓ માટે પુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવે છે. એ રીતે નોર્થ અમેરિકાની જેલમાં એક કેદીને દેહાંત દંડની સજા થયેલી અને એમને જે એક્ઝિક્યુશન હતું ત્યાં અલગ રીતે એક્ઝિક્યુટ થાય, પણ એમ ફાંસી માની લો કે ફાંસીનો દિવસ નજીક આવતો હતો. તો એ કેદીને એક પુસ્તક આપવામાં આવ્યું, બિંગ પીસ. ટિક નાટ હાન નામના એક આધ્યાત્મિક ગુરુ છે, હતા રાધર, એક વિયેતનામીસ બુદ્ધિસ્ટ સાધુ જેઓ હમણાં 96 વર્ષની વયે મૃત્યુ પામ્યા. એમણે અદ્ભુત પુસ્તકો આપ્યા છે. પીસ એક્ટિવિસ્ટ હતા, શાંતિ માટેના સક્રિય કાર્ય કરતા હતા. અને એમનું આ પુસ્તક છે બિંગ પીસ, એ પેલા કેદીને આપવામાં આવ્યું. અને જેલમાં તો કેટલો બધો સમય હોય, ત્યારે તો એવું બાનું ન કાઢે કે ટાઈમ નથી. અત્યારે ન મળે તો ત્યારે તો મળશે જ. તો એમ થયું કે હવે મરવાનું જ છે તો વાંચી લઈએ. અને બિંગ પીસ જેવું એમણે વાંચવાનું શરૂ કર્યું, ધીમે ધીમે એમનો સ્વભાવ બદલવા લાગ્યો, એમની આક્રમકતા ધીરે ધીરે ઓછી થવા લાગી. પોતાની ઉરડીમાં મેડિટેશન કરવા લાગ્યા. તમાકુનું વ્યસન હતું, તમાકુ છોડી દીધી. આ સૌરાષ્ટ્રવાળાને ખાસ કહું છું.
કારણ કે અમારે આગળની ગાડી થોડી ધીમી પડે ને એટલે સમજી જવાનું કે હવે બારણું ખુલશે. અમારે હોસ્પિટલ ગમે એ કલરની કરો, અંતે તો એ ગેરુઆ રંગ જ થઈ જાય. તમાકુનું વ્યસન છોડી દીધું, શાંતિથી પોતાની ઓરડીમાં બેસવા લાગ્યા. હવે થયું એવું કે એમની બાજુની ઓરડીમાં એક બીજો કેદી હતો, એને પણ તમાકુનું વ્યસન હતું. હવે એનો તમાકુનો સ્ટોક ખાલી થઈ ગયો, એટલે એણે આ પહેલાંને પૂછ્યું કે તમાકુ પડી છે. હવે આણે તો છોડી દીધેલી, પણ સ્ટોક પડ્યો હોય ને, એટલે એણે શું કર્યું કે બિંગ પીસ પુસ્તકનું પહેલું પાનું ફાડ્યું અને એમાં તમાકુ નાખી એ વીંટાળી અને તમાકુ આપવાના બહાને બિંગ પીસ પુસ્તકનું પહેલું પાનું પહેલાં બાજુના કેદી સુધી પહોંચાડી દીધું. પહેલાં કેદીએ તમાકુ તો ખાધી, પછી પહેલું પાનું વાંચ્યું. એવી રીતે બીજા દિવસે બીજું પાનું, ત્રીજા દિવસે ત્રીજું પાનું. એવી રીતે તમાકુ આપવાના બહાને પહેલા કેદીએ બીજા કેદીને બિંગ પીસ નામનું આખું પુસ્તક મોકલી આપ્યું અને રોજ એક એક પાનું વાંચતો ગયો. આ બીજો દર્દી પણ ધીમે ધીમે શાંત પડવા લાગ્યો. જે પહેલા પોતાની ઓરડીની દિવાલો સાથે માથું પછાડતો, એ કલાકો સુધી ચૂપચાપ શાંતિથી પોતાની ઓરડીમાં બેસવા લાગ્યો. જ્યારે આખું પુસ્તક પત્યું પછી એક દિવસ આ બીજા કેદીએ પહેલાને એક ચિઠ્ઠી લખીને મોકલી બાજુમાં કે આટલું સુંદર પુસ્તક મારા સુધી પહોંચાડવા બદલ તમારો આભાર. આ બીજા કેદીએ પણ મેડિટેશન શરૂ કરી દીધું અને થેન્ક યુ નોટ લખી કે આટલું સુંદર પુસ્તક મારા સુધી પહોંચાડવા બદલ આભાર. અને આ ચિઠ્ઠીની જ્યારે આપ લે થઈ ત્યારે એ બંને કેદીઓના મનમાં રહેલો કોમન વિચાર એ હતો કે કાશ આ પુસ્તક આપણે પહેલાં વાંચ્યું હોત તો આજે આપણે અહીંયા ના હોત. તો એ મનનો હોય કે તનનો, કારાવાસની અંદર અને બહાર રહેલા લોકો વચ્ચે તફાવત બસ એક પુસ્તક જેટલો જ હોય છે. જેલમાં હોવા છતાં પણ એ બંને કેદી એક પુસ્તક થકી દીક્ષિત થયા અને આપણે જેલની બહાર હોવા છતાં પણ મનના કારાવાસમાં પૂરાયેલા હોઈએ છીએ. મતલબ કેટલા બધા લોકો સુધી સવારનો કુમળો તડકો નથી પહોંચતો, સૂર્યાસ્ત જોઈને એમને કોઈ રોમાંચ નથી થતો, ઠંડો પવન, વૃક્ષનો છાંયો, સંધ્યાકાળનું આકાશ એમને રોમાંચિત નથી કરતું. આ મનનો કારાવાસ નથી તો બીજું શું છે? તો આપણે બધા આપણી યાત્રા જે છે એ યાચકથી કરીએ છીએ. આપણે બધા કશુંક માંગતા હોઈએ છીએ. તો યાચકથી સહાયક બનવા માટે પુસ્તક વાંચન જરૂરી છે. પહેલા કેદીએ બીજાને સહાય કરી. ક્યારે? જ્યારે એના પોતાનામાં કંઈક પરિવર્તન આવ્યું. તો યાચકથી સહાયક બનવા માટે, ઉપાસકથી ઉદ્ધારક સુધીની યાત્રા કરવા માટે પુસ્તક વાંચન જરૂરી છે. આ થઈ પ્રજ્ઞા, વિઝડમ આવ્યું એમને. બીજી એક વાત કરું કે એક નોરા નામની એક છોકરી હતી, 30 વર્ષની, સિવિયર ડિપ્રેશનમાં. એ સતત પોતાની જાતને અનવોન્ટેડ ફીલ કરતી. એને એવું થતું કે મને કોઈ પ્રેમ નથી કરતું. એને પોતાનું જીવન નિરર્થક લાગતું, વ્યર્થ લાગતું. અને આમ ખાસ કોઈ જીવનમાં હતું નહીં જેની સાથે બધું શેર કરી શકે. એણે એક બિલાડી પાળી હતી, નાની એવી. એ બિલાડીને બહુ પ્રેમ કરતી અને એક સંગીત સંસ્થામાં એ સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતી. એક દિવસ એવું બન્યું નોરાની લાઈફમાં કે એની બિલાડી ક્યાંક બહાર ફરતી હશે ને એક કાર ચાલક એ બિલાડીને કચડીને ચાલ્યો ગયો. બિલાડી મૃત્યુ પામી અને નોરા ઉદાસ થઈ ગઈ, દુઃખી થઈ ગઈ. એની પ્રિય બિલાડી હતી અને એ બિલાડીના શોકમાં એ ઓફિસ મોડી પહોંચી, નોકરીએ મોડી પહોંચી અને એના જે ગુરુ હતા, બોસ હતા,
એણે ગુસ્સે થઈને એને નોકરીમાંથી કાઢી મૂકી. એક જ દિવસમાં આ બે દુઃખદ ઘટનાઓ બની ગઈ. આ દુઃખ કોની સાથે શેર કરવું એવું વિચારીને એ પોતાના મિત્ર રવિ પાસે ગઈ. એને એમ થયું કે રવિ મારી વાત સાંભળશે, કોઈકને મારે કહેવું છે. આ રવિ અને નોરા બંને એક મ્યુઝિકલ બેન્ડમાં સાથે હતા, જે મ્યુઝિકલ બેન્ડમાં નોરાનો ભાઈ જ્હોન પણ હતો, અને એ ત્રણેય એક મ્યુઝિકલ બેન્ડ ચલાવતા. અને એ મ્યુઝિકલ બેન્ડને એક બહુ સુંદર ઓફર મળવાની હતી વિદેશ જવાની, પણ નોરાને સંગીત સંસ્થામાં શિક્ષક બનવું હતું, એટલે એણે બેન્ડમાંથી પાછી ખસી ગઈ, અને એટલે આ બેન્ડને પેલી જે ઓફર મળવાની હતી એ ન મળી. એટલે ઓલરેડી જે રવિ હતો એ એનાથી નારાજ હતો. અને જ્યારે નોરા એની પાસે આ દુઃખ રજૂ કરવા ગઈ, દુઃખ શેર કરવા ગઈ, ત્યારે એને સાંત્વના આપવાના બદલે, એને સાંભળવાના બદલે રવિ અને જ્હોન બંને એવું કહ્યું કે તારી આ પરિસ્થિતિ માટે તું જ જવાબદાર છે. જે કંઈ તારી લાઈફમાં થઈ રહ્યું છે તું જ રિસ્પોન્સિબલ છે. અને નોરા ત્યાંથી પણ ઉદાસ થઈને ઘરે આવી. બહુ જ ટૂંકા ગાળામાં એક પછી એક દુઃખદ ઘટનાઓ બનતી ગઈ, અને નોરાએ નક્કી કર્યું કે હવે નથી જીવવું, સુસાઇડ કરી લેવો છે. અને ખૂબ બધી સ્લીપિંગ પિલ્સ, ઊંઘની ગોળીઓ એકસાથે નોરા ખાઈ ગઈ, અને પછી પથારીમાં સૂતા સૂતા મૃત્યુની રાહ જોવા લાગી. એની આંખો મીચાઈ ગઈ, અને એની આંખો ખુલી ત્યારે એને એક લાઇબ્રેરી દેખાઈ. એક અંધારું હતું, અને અંધારાની વચ્ચે એક લાઇબ્રેરી હતી. એ લાઇબ્રેરીની અંદર નોરા પ્રવેશી ત્યારે ત્યાં એના જે ગ્રંથપાલ હતા, લાઇબ્રેરિયન, એ બિલકુલ એના સ્કૂલના શિક્ષક જેવા દેખાતા હતા, એના ક્લાસ ટીચર જેવા દેખાતા હતા. અને એમણે એને કહ્યું કે આ મૃત્યુ અને જીવનની વચ્ચે આવેલી લાઇબ્રેરી છે, જેનું નામ છે મિડનાઇટ લાઇબ્રેરી. જીવન અને મૃત્યુની વચ્ચે આવેલી લાઇબ્રેરી. આ લાઇબ્રેરીની ખાસિયત એવી છે કે અહીંયા રહેલા અસંખ્ય પુસ્તકોમાં તારી એટલે કે નોરાની અસંખ્ય વૈકલ્પિક જિંદગીઓ રહેલી છે. મતલબ કે આપણને ઘણીવાર એવો વિચાર આવે ને કે અની જગ્યાએ બની પસંદગી કરી હોત તો. આ લગભગ બધાને આવતો હશે કે આની જગ્યાએ ઓલો ફોન લીધો હોત તો કદાચ એના ફીચર્સ વધારે સારા હતા. મેં ફોનનું રૂપક વાપર્યું છે. એટલે કોલેજમાં કેટલી બધી વૈકલ્પિક જિંદગીઓ હોય ને આપણી પાસે. એટલે હકીકતમાં આપણી દરેક ચોઈસ આપણને એક અલગ રસ્તે લઈ જાય છે. જેમ કે હું સુરત ન આવ્યો અને અમદાવાદ ગયો હોત તો ત્યાં કંઈક બીજી લાઈફ શરૂ થાત. હું ભાવનગરમાં ન રહ્યો હોત અને પુણેમાં રહ્યો હોત તો ત્યાંની લાઈફ કંઈક અલગ હોત. તો આપણું દરેક ડિસિઝન, દરેક ચોઈસ એક નવી લાઈફ તરફ આપણને ધકેલે છે. તો એ અસંખ્ય પુસ્તકોમાં નોરાની અસંખ્ય વૈકલ્પિક જિંદગીઓ રહેલી હતી. જેમ કે નોરાએ અને બદલે બની પસંદગી કરી હોત તો શું થાત? તો એ ગ્રંથપાલે એને એવું કહ્યું કે તું કોઈ પણ પુસ્તક ઉપાડ, એમાં રહેલી તારી અલ્ટરનેટ લાઈફ ઓર કુડ હેવ બીન લાઈફ તું વાંચવાનું શરૂ કર, જીવવાનું શરૂ કર, અને તને મજા આવે તો એ જીવનમાં કન્ટિન્યુ કર ત્યાં સુધી જ્યાં સુધી તને કંટાળો ન આવે. જો તને એ લાઈફ જીવવા જેવી ન લાગે તો લાઇબ્રેરીમાં પાછી આવ, એ પુસ્તક પાછું આપ, બીજું કોઈ પુસ્તક ઉપાડ, એમાં રહેલી બીજી કોઈ વૈકલ્પિક જિંદગી જીવવા લાગ. અને નોરાને તો મજા પડી ગઈ કે આટલી બધી લાઈફ છે, કેટલી સુંદર સુંદર જિંદગીઓ હશે. અને સૌથી પહેલાં એણે એ પુસ્તક ઉપાડ્યું જે કદાચ તમારામાંથી કોઈ બીજાએ પણ ઉપાડ્યું હોત, કે કદાચ એના એક્સ સાથે મેરેજ થયા હોત તો. એનો બોયફ્રેન્ડ હતો ડેન, જેની સાથે એને લગ્ન કરવાની બહુ ઈચ્છા હતી, પણ કોઈ કારણસર ડેન સાથે એના લગ્ન ન થયા. તો એણે એ પુસ્તક ઉપાડ્યું કે જેમાં એના ડેન સાથેના લગ્ન થયા હોય. અને પુસ્તક જેમ જેમ વાંચતી ગઈ એમ એને ખ્યાલ આવતો ગયો કે આ શું, લગ્ન પછીના 2 કે 3 જ વર્ષમાં ડેન એનાથી કંટાળી ગયો. ડેન બીજી કોઈ સ્ત્રીને ચાહવા લાગ્યો, નોરાને ઇગ્નોર કરવા લાગ્યો. ધીરે ધીરે નોરામાં એનો ઇન્ટરેસ્ટ ઓછો થવા લાગ્યો અને નોરાની લાઈફ મિઝરેબલ થઈ ગઈ. 10-15 પાના વાંચ્યા પછી નોરાને થયું કે નહીં, આ પુસ્તક નથી વાંચવું. એવું એક પછી એક
નોરાએ ઘણા બધા પુસ્તકો ઉથલાવ્યા, જેમ કે એ બિલાડીને બહાર જવા દીધી એની જગ્યાએ ઘરમાં રાખી હોત તો આ એક્સિડન્ટ ન થયો હોત. તો એ પુસ્તકમાં આગળ જઈને કથા એવી હતી કે જો એ બિલાડીને ઘરમાં રાખી હોત તો ઘરમાં બીમારીના કારણે એનું મૃત્યુ થયું હોત તો નોરાને વધારે અફસોસ થયો હોત કે મારી કાળજી લેવા છતાંય મૃત્યુ પામી. જો એ બેન્ડમાં રહી હોત અને પેલી ઓફર મળી હોત તો વિદેશ જઈને એનો ભાઈ જોન ડ્રગ્સના ઓવરડોઝને કારણે મૃત્યુ પામ્યો હોત. તો આમ લાઇબ્રેરીમાં રહેલી અસંખ્ય વૈકલ્પિક જિંદગીઓમાંથી એક પણ જિંદગી એવી નહોતી કે જેમાં નોરાને સ્થાયી થવું ગમે. ફાઇનલી એ ગ્રંથપાલ પાસે પાછી આવી અને એણે કહ્યું કે મને મારી ઓરિજિનલ લાઈફ પાછી આપી દો, મારે એકે લાઈફ નથી જોઈતી. અને જ્યારે નોરાની આંખો ખુલી ત્યારે એને ખબર પડી કે એનું મૃત્યુ નથી થયું, એ હોસ્પિટલમાં છે. ઊંઘની ગોળીઓના ઓવરડોઝના કારણે તે એક એવી અવસ્થામાં ચાલી ગયેલી જ્યાં તેની મુલાકાત મિડનાઇટ લાઇબ્રેરી સાથે થઈ. જેવી એની આંખ ખુલી અને એને રિયલાઇઝ થયું કે હું ત્યાંની ત્યાં જ છું, તો એના ચહેરા પર એક મોટું જબર સ્મિત આવ્યું. એની લાઈફ તદ્દન પહેલાં જેવી જ હોવા છતાં હવે એ જિંદગીમાંથી અફસોસ, અસંતોષ કે ફરિયાદની બાદબાકી થઈ ગયેલી. કારણ કે નોરાને ખ્યાલ આવી ગયેલો કે બાકીની વૈકલ્પિક જિંદગીઓ કેટલી ભયંકર હોત. આ વાર્તા કહેવા પાછળનું કારણ એટલું જ છે કે આટલું સમજવા માટે આપણા માટે કથા જ પર્યાપ્ત છે, આપણે ઊંઘની ગોળીઓ લેવાની જરૂર નથી. એટલે કશુંક વધારે ભવ્ય કે વધારે સુખદ થઈ શક્યું હોત એવી લોભામણી શક્યતાઓ બહુ છેતરામણી હોય છે. હકીકતમાં જે રસ્તો આપણે નથી લીધો અથવા જે રસ્તે આપણે નથી ગયા ત્યાં આગળ જઈને આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ, તકલીફો કે સંઘર્ષોનું એક નાનકડું એવું ટ્રેલર પણ જો આપણે જોઈ શકીએ તો આ જીવાઈ રહેલી જિંદગીને અનેક ગણી વધારે વહાલી કરી શકીએ. તો અત્યારે આપણે જે જીવી રહ્યા છીએ એ જ આપણી બેસ્ટ પોસિબલ લાઈફ છે. અત્યારે આપણે જે જીવી રહ્યા છે, પેલું કહે છે ને કે ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધ અધર સાઈડ, પણ ઇટ ઇઝ સો બિકોઝ વી ફેલ ટુ વોટર ધ ગ્રાસ ઓન અવર સાઈડ. આપણી બાજુ રહેલા ઘાસને આપણે પાણી નથી પાતા. તો આ નોરાને થયું, અને નોરાની વાર્તા એકચ્યુઅલી આ બુક છે, નોવેલ મેં તમને ટૂંકમાં કહી દીધી. એ નોવેલનું નામ છે ધ મિડનાઇટ લાઇબ્રેરી, અને એની આખી વાર્તા મેં તમને સંક્ષિપ્તમાં કીધી. તો આ વાર્તા દ્વારા આપણને જે મળ્યું એને કહેવાય પ્રતીતિ, રિયલાઇઝેશન. પહેલું હતું પ્રજ્ઞા, બીજું હતું પ્રતીતિ, અને ત્રીજું પરિવર્તન. મેઇનલી પુસ્તકોના આ જ 3 કામ છે. એ પ્રજ્ઞા આપે છે, પ્રતીતિ કરાવે છે અને પરિવર્તન લાવે છે. તો પરિવર્તનની વાર્તા થોડી વિશિષ્ટ છે. ઓફકોર્સ વિદેશની વાર્તા છે, પણ આવી